જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં શ્રીજીના દ્રઢ ભક્ત શ્રી પૂરણમલ ક્ષત્રિયની વાર્તાનો ભાગ 3 અને 4. પૂરણમલના ગોપાળપુરની નજીક પહોંચવાના દિવસો દરમિયાનના એક દિવસે આગ્રા શહેરમાં વસતા એક હીરામણી નામના મિસ્ત્રીની પણ વહેલી સવારે ઓચિંતાની આંખ ઉઘડી ગઈ હતી અને એ પણ પોતાને આવેલા સ્વપ્નનો અર્થ સમજવા ગોપાલપુર તરફ નીકળી પડ્યા હતા. શ્રી ગોવર્ધન પર્વત પર પૂરણમલ પર ચડી રહ્યા હતા અને હીરામણી મિસ્ત્રી પણ. બંનેમાંથી કોઈ એકબીજાને ઓળખતું નહોતું, પણ શ્રીનાથજી બંનેને ઓળખતા હતા. મંદિરમાં જઈને બંને શ્રીનાથજીના દર્શન કર્યા અને એમને ખાતરી થઈ ગઈ કે સ્વપ્નમાં આ જ દેવે એમને દર્શન દીધા હતા. દર્શન કર્યા પછી પૂરણમલે રામદાસ મુખિયાજીને બોલાવીને પૂછ્યું, મને તમારા ઠાકુર પોતાનું નવું મંદિર બનાવવાની સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે. તેથી હું અહીં આવ્યો છું. અહીંના કરતા હરતા કોણ છે? હીરામણી મિસ્ત્રીના કાન સરવા થયા. તેઓ ચૂપચાપ વાત સાંભળી રહ્યા. ભાઈ, શ્રીનાથજી તો આચાર્ય શ્રી મહાપ્રભુજીના ઠાકુર છે. આપ શ્રી અત્યારે તો અહીં નથી બિરાજતા. એ અહીં પધારે પછી એમની આજ્ઞા પ્રમાણે તમે કરજો. પૂરણમલ અને હીરામણી પર્વત પરથી નીચે ઉતરીને પોતપોતાના મુકામ પર ગયા અને બેસબરીથી સમય વિતાવવા લાગ્યા. આ તરફ શ્રી મહાપ્રભુજી દ્વિતીય પરિક્રમાનો આરંભ કરી ચૂક્યા હતા. વેંકટચલાદી દક્ષિણની યાત્રા પૂર્ણ કરીને હવે આ પંઢરપુર પધાર્યા. ત્યાં શ્રી વિઠ્ઠોબાજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરી લેવાની આજ્ઞા આપી. પંઢરપુરથી નીકળી ગુજરાતમાં નર્મદાના દક્ષિણ તટે થઈ પોરબંદર, સિદ્ધપુર, દ્વારકા અને પુષ્કરાણ્ય થઈ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પૂરણમલ અને હીરમણી વ્રજમાં આવ્યા અને બીજે દિવસે તો શ્રી મહાપ્રભુજી પણ વ્રજમાં પધાર્યા. આવતા વેદ આપશ્રીએ પ્રચ્છા કરી, બહાર ગામથી કોઈ પૂરણમલ નામનો વ્યક્તિ અહીં આવ્યો છે શું? જી મહારાજ, ગઈકાલે જ એક શેઠ અહીં આવ્યા છે અને નવું મંદિર બનાવવાની વાત કરે છે. રામદાસ તથા અન્ય સેવકોએ શ્રી મહાપ્રભુજીને ખબર આપી. જાઓ જલ્દી એ શેઠને એમના ઉતારેથી બોલાવી લાવો. જેવી આજ્ઞા. સેવકો શેઠને શોધવા નીકળી પડ્યા. નાનકડું ગામ, એમાં 2-4 તો ધર્મશાળા. નવાગંતુક શેઠને શોધી કાઢવામાં વાર શી? થોડી વારમાં તો પૂરણમલ શ્રી મહાપ્રભુજી સામે હાજર થઈ ગયા. પૂરણમલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, એક રાતે હું સૂતો હતો ત્યારે આપના ઠાકુરે મને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે પૂરણ, શ્રી ગિરિરાજજીના શિખરે મારું નવું મંદિર બનાવ. એટલે તરત હું મારી ધન સંપત્તિ સાથે લઈને અહીં આવી ગયો. હવે આપ જેમ આજ્ઞા કરો તેમ કરો. જય શ્રી કૃષ્ણ.